પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવામાં કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની એ આપણે આજે જોવાના છે. ઘણાને પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવામાં પ્રોબ્લેમ આવે છે. પ્રિન્સેસ કટમાં જે ફુગાવો આવે છે એ વ્યવસ્થિત આવતો નથી. તો ફ્રેન્ડ્સ આજે આપણે 33 સાઇઝની ચેસ્ટનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવાના છે. તો માપ આપણે ઓલરેડી બોડી મેજરમેન્ટ લીધું છે. તો બોડી મેજરમેન્ટ પ્રમાણે 13.5નું શોલ્ડર છે, છાતી 33 છે, કમર 29 છે, લંબાઈ 13.5 ઇંચ છે, આગળનું ગળું 6.5 છે, પાછળનું ગળું 10 ઇંચ છે, સ્લીવ્સ 6 ઇંચ છે, સ્લીવ્સની મોરી 10.5 છે, આર્મ્સ 11.5 છે અને શેપ 9.5 પર છે. તો ફ્રેન્ડ્સ આટલું આપણે બોડી મેજરમેન્ટ લીધું છે ને એના પરથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ જેવી રીતના આપણા અત્યાર સુધીના બધા વિડીયોમાં આપણે કીધું છે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય કે બોટ નેક હોય તો આપણે પહેલાં પાછળનું ગળું કટિંગ, પાછળનું જે પાર્ટ છે એ કટિંગ કરીએ છીએ. બાકી જો કટોરીવાળું બ્લાઉઝ હોય તો બે પાર્ટ સાથે કટિંગ કરીએ છીએ. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે લંબાઈ લઈ લેવાની છે. તો લંબાઈ જે આપણી બ્લાઉઝની છે 13.5 ઇંચ છે. કટોરીવાળા બ્લાઉઝમાં આપણે ટોટલ માર્જિન સાથે નાખી દેતા હોય છે, પણ અત્યારે આપણે પ્રિન્સેસ કટ કરવાનું છે એટલે 13.5 ઇંચની લંબાઈ છે. તો ફ્રેન્ડ્સ જે નીચેનું પોર્શન છે ત્યાંથી આપણે સિલાઈ માર્જિન જે એક દાબનું આપણે છોડીએ છીએ છોડી દઈશું અને 13.5 પર એક નિશાન ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો. 13.5 ઇંચ પર અહીંયા એક નિશાન લગાડી અને અહીંયા ઉપર એક નિશાન લગાડી લઈશું. આટલું નિશાન લગાડ્યા પછી ફ્રેન્ડ્સ ઉપર આપણે 2 દાબનું છોડવાનું છે. આપણે ડબલ ફોલ્ડ કરીએ છીએ એટલે 2 દાબનું છોડશું. સિંગલ ફોલ્ડ કરતા હોય તો સિંગલ દાબનું છોડવાનું છે, એટલે ડબલ દાબનું છોડો એટલે 1/2 ઇંચની આસપાસનું માર્જિન થાય. તો ફ્રેન્ડ્સ આટલું આપણે માર્કિંગ કર્યા પછી આ લાઈન આપણે સીધી ખેંચી લઈશું. ક્યારે પણ ધ્યાન રાખવાનું, પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય કે બોટનેક હોય તો બેક સાઈડ પહેલાં કટિંગ કરવાની રહે છે. તો આટલું આપણું કટિંગ થઈ ગયું છે ફ્રેન્ડ, આપણું માર્કિંગ થઈ ગયું છે. એના પછી શોલ્ડર છે 13.5 ઇંચ. તો 13.5 ઇંચના આપણે અડધા કરવાના, તો લગભગ 6.25ની આસપાસ આવે છે. તો 6.25માંથી આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનો એટલે 5.25 5.5ની આસપાસ આવે છે. તો આપણે આનું આપણે 5.25 જ રાખશું, કેમ કે કસ્ટમરનું શોલ્ડર આવી રીતના ઝૂકેલું છે ફ્રેન્ડ્સ. આવી રીતના આમ શોલ્ડરનો ભાગ છે આવી રીતના નીચે તરફ આવે છે, એટલે આપણે આનું જે શોલ્ડર છે થોડુંક નાનું રાખશું. તો આપણે 5.25 રાખવાનું હોય તો આપણે શોલ્ડર ઝૂકેલું છે એટલે આપણે એ પ્રમાણે રાખશું. તો 5.25 પર એક માર્કિંગ કરી લેશું. એના પછી ફ્રેન્ડ્સ મૂંઢો છે એ પણ આપણે 5.25 પર માર્કિંગ કરશું. ઘણા લોકો છાતીના હિસાબથી મૂંઢાનું માર્કિંગ કરે છે અને ઘણા લોકો શોલ્ડરના હિસાબથી કરે છે ફ્રેન્ડ્સ. તો આપણે મૂંઢો થોડોક નાનો જ કાપવાનો છે. જ્યારે આપણે સ્લીવ્સ કાપીએ તો સ્લીવ્સની કટિંગ પ્રમાણે આપણે પછી મૂંઢો એડજસ્ટ કરી લેવાનો, એટલે ક્યારે પણ તમને મૂંઢામાં પ્રોબ્લેમ ન આવે. તો ફ્રેન્ડ્સ આ મૂંઢાનું માર્કિંગ કર્યા પછી આપણે એને સીધું ખેંચી લઈશું. આ એક માર્કિંગ થઈ ગયું. એના પછી જે શોલ્ડરનું માર્કિંગ છે ફ્રેન્ડ્સ એ આપણે નીચે સીધું ખેંચી લઈશું. આપણે જે શોલ્ડર પર માર્કિંગ કર્યું તો એના પછી આપણે સિલાઈ માર્જિનનું છોડવાનું છે, એ ભૂલવાનું નહીં. આપણે 5.25 ઇંચ પર માર્કિંગ કર્યું હતું, એના પછી આપણે સિલાઈ માર્જિનનું છોડેલું છે તો એ છોડવાનું ભૂલવાનું નહીં. એના પછી ફ્રેન્ડ્સ 1/2 ઇંચ આપણે આગળના ખાડ માટે લેવાનું છે. ભલે અત્યારે આપણે બેક સાઈડનું પોર્શન કટિંગ કરીએ છીએ, પણ આગળનો ખાડ પણ આપણે સાથે અત્યારે માર્કિંગ કરી લઈશું. તો 1/2 ઇંચ આપણે અહીંયા માર્કિંગ કરી લીધું છે. એના પછી જે આ સાઈડનું પોર્શન છે, શોલ્ડર નીચે તરફ ઝૂકેલા હોય કે ઉપર તરફ હોય, આપણે આ સાઈડનું ધ્યાન રાખવાનું અને અહીંયા 1/2 ઇંચ આપણે માર્કિંગ કરી અને આને આપણે આવી રીતના ડાઉન કરી લઈશું, જેથી શોલ્ડર જે પડવાના પ્રોબ્લેમ હોય છે ઘણાના એ સોલ્વ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આટલું માર્કિંગ કર્યા પછી આપણે ફક્ત 2.25 ઇંચ જેટલું જ ગળું રાખશું, 2 થી 2.25 ઇંચ જેટલું. પહેલાં આપણે પટ્ટી માપી લઈશું. કસ્ટમરને જોતી હોય એ પ્રમાણે આપણે પટ્ટીનું માર્કિંગ કરશું. તો ફ્રેન્ડ્સ અહીંયા સિલાઈ માર્જિન છોડ્યું છે, અહીંયા સિલાઈ માર્જિન છોડ્યું છે અને આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે સીધી એક લાઈન ખેંચી લેવાની છે. આટલી સીધી લાઈન ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ જે ફ્રન્ટનું ગળું છે એ 6.5 ઇંચનું છે. તો આપણે ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને 6.5ના બદલે આપણે 6.25નું માર્કિંગ કરશું, કેમ કે હંમેશા આપણે વિડીયોમાં બતાવ્યું છે કે બ્લાઉઝ પીસનું કપડું કેટલું છે એના પર આપણે ગળું ડિપેન્ડ રાખવાનું હોય કે પાઇપિંગ આવશે કે હાથ સિલાઈની પટ્ટી. જો પાઇપિંગ કરવી હોય તો તમે 6.5 ઇંચ પર જ માર્કિંગ કરો તો પાઇપિંગ પ્રમાણે બરાબર બેસી જાય છે, પણ બ્લાઉઝનું કપડું ઓછું હોય તો પાઇપિંગ બનતી નથી ને હાથ સિલાઈની પટ્ટી કરવી પડે છે. તો હાથ સિલાઈની પટ્ટી ફ્રેન્ડ્સ અંદર તરફ ફોલ્ડ થાય છે, એટલે ધ્યાન રાખવાનું. ક્યારે પણ આગળનું ગળું તમે કટિંગ કરતા હોય તો 5 ઇંચથી 1/2 ઇંચ ઓછું જ કાપવાનું. આપણે 6.5 ઇંચનું છે તો આપણે 6 ઇંચનું કાપશું. ફ્રેન્ડ્સ સીવતી વખતે જ્યારે બ્લાઉઝમાં કપડું બચે છે ત્યારે તમે આને 1/2 ઇંચ નીચે કરી દો તો વાંધો નથી આવતો. બાકી શું થાય છે કે કપડું ઓછું હોય ને તમે
પાઇપિંગના હિસાબથી ગળું ડીપ કરી નાખો તો પછી પાછળથી ઉપર કરવા માટે કોઈ ઓપ્શન નથી હોતો ગળું ઉપર કરવા માટે. અને ફ્રેન્ડ્સ આને થોડુંક આપણે બ્રોડ કરી લઈશું. ક્યારે પણ ધ્યાન રાખવાનું ગળા કટ કરો એમાં ફ્રન્ટનું ગળું તો સ્પેશિયલ ધ્યાન રાખવાનું કે કપડું હોય એ પ્રમાણે જ કટ કરવાનું. 1/2 ઇંચ નાનું કટ કરો તો પાછળથી તમે ડીપ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણે ફ્રેન્ચ કવથી આવી રીતના રાઉન્ડ શેપ કરી દઈશું. તો આપણું આ રાઉન્ડ શેપ થઈ ગયું છે, ફ્રન્ટનું ગળું થઈ ગયું છે. હવે આપણે બેકનું ગળું કરવાનું છે. આપણે બેઉ હંમેશા બેઉની જે ગળાની માર્કિંગ છે એ સાથે જ કરીએ છીએ. એના પછી ફ્રેન્ડ્સ બેકનું માર્કિંગ પણ બતાવી દઈએ. બેક સાઈડનું છે 10 ઇંચ. તો ફ્રેન્ડ્સ 10 ઇંચના બદલે આપણે કરશું 9.5 ઇંચ. 9.5 ઇંચ પર કર્યા પછી ફ્રેન્ડ્સ આને આ લાઈન છે એ સીધી ખેંચી દઈશું. આ લાઈન સીધી ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ ઉપરના ભાગથી આપણે નીચે સુધી રાઉન્ડ શેપ કરી દેવાનું છે. નીચે સુધી લાઈન કરી દઈશું. અને હવે બ્લાઉઝ પીસમાં પેટર્ન છે ગળામાં પાછળ કે ખાલી શેપ દેવાનો છે એ જોઈને આપણે કટિંગ કરવાનું છે. અત્યારે આપણે રાઉન્ડ શેપ કરી દઈએ. ભરેલા બ્લાઉઝ હોય ત્યારે ઘણીવાર પ્રોબ્લેમ થાય છે, ગળું આપણે પાછળથી કટ કરવું પડે છે. તો ફ્રેન્ડ્સ આ બેક સાઈડનું માર્કિંગ થઈ ગયું, આ ફ્રન્ટનું માર્કિંગ થઈ ગયું. એના પછી 33ની ચેસ્ટ છે અને ફ્રેન્ડ્સ ગળું ડીપ છે. હંમેશા ગળું ડીપ હોય ત્યારે શોલ્ડર કટિંગ કરવામાં અને છાતીનું મેજરમેન્ટ રાખવામાં ધ્યાન રાખવાનું, કેમ કે જ્યારે ગળું ડીપ હોય ત્યારે છાતીનું તમે જે માપ લીધું હોય સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ તમે માપ મૂકી દો તો તમને બગલમાંથી ખોલા પડે છે, શોલ્ડર પણ ઉતરવાના ચાન્સ રહે છે. અને ત્રીજું એક થાય છે કે સ્લીવ્સ તમને ઓછી પડે છે. તો ક્યારે પણ ગળું ડીપ હોય ત્યારે ધ્યાન રાખવાનું. શોલ્ડર એક પોઈન્ટ થઈ ગયું ફ્રેન્ડ્સ, શોલ્ડર નાનું કાપવાનું હોય છે. એના પછી જે ચેસ્ટ છે એનું મેજરમેન્ટ આપણે 33 ઇંચ લીધું તો 33માંથી આપણે 2 ઇંચ માઇનસ કરવાનું છે તો 31 ઇંચ આવશે. 31 ઇંચનો ચોથો ભાગ આવશે 7.5 ઇંચ. ફ્રેન્ડ્સ તમે એક્ઝેક્ટલી 33 ઇંચ કાપી લેશો તો બાઈ આપણી ઓછી પડશે, મૂંઢો આપણે ઉપર લેવો પડશે ને પછી ફિટિંગમાં પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દીધું છે. 33ના બદલે આપણે 31ની ચેસ્ટ લઈ લીધી છે, કેમ કે ક્યારે પણ ડીપ ગળું હોય એટલે જે પણ માર્જિન આપણે જે પણ ચેસ્ટ હોય એમાંથી આપણે 2 ઇંચ માઇનસ જ કરી નાખવાનું. 29ની કમર છે તો 29ની કમર છે તો 29નો ચોથો ભાગ થાય છે 7.25 ઇંચ. તો 7.25 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું અને એના પછી 1 ઇંચ બેક સાઈડમાં જે ટક્સ આવે છે એ છોડી દેશું. અને ફ્રેન્ડ્સ આ જે બે માર્કિંગ છે એ આપણે જોઈન્ટ કરી લેશું. તો આટલું આપણું બેક સાઈડના પોર્શનનું માર્કિંગ થઈ ગયું. એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડનો ભાગ છે ત્યાંથી આપણે ક્રોસ એક માર્કિંગ કરી લેશું. આ ક્રોસ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટનો જે પાર્ટ છે ત્યાંથી આપણે 1 ઇંચનું એક માર્કિંગ કરશું અને 1 ઇંચના માર્કિંગ પછી 0.5 ઇંચનું એક માર્કિંગ કરી લેશું. તો ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું આ બે માર્કિંગ. તો જે આ બહારનું પોર્શન છે ત્યાંથી આપણે બહારનું મૂંઢો છે એ જોઈન્ટ કરવાનો છે અને જે બેક સાઈડનું પોર્શન છે આપણે આ સાઈડનું પોર્શન છે અંદરનો ભાગ એમાંથી આપણે અંદરનો ભાગ જોઈન્ટ કરવાનો છે. અંદરના માર્કિંગમાં આપણો આગળનો મૂંઢો આવશે અને પાછળના માર્કિંગમાં આપણો બેક સાઈડનો મૂંઢો આવશે. તો ફ્રેન્ડ્સ આટલું આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું માર્કિંગ થઈ ગયું છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું ડીપ ગળા હોય ત્યારે ચેસ્ટમાંથી હંમેશા 2 ઇંચ માઇનસ કરી દેવાનું. બાકી શું થાય છે સ્લીવ્સ લગાડતી વખતે સ્લીવ્સ હંમેશા 1/2 થી 1 ઇંચ ઓછી પડે છે. તો ઘણાના પ્રોબ્લેમ હોય છે કે સ્લીવ્સ લગાડતી વખતે મૂંઢો વધે છે અને સ્લીવ્સ ઓછી પડે છે. તો જ્યારે તમે આ પ્રોબ્લેમ ડીપ ગળામાં તમે સેમ ટુ સેમ મેજરમેન્ટથી કાપી લો છો ત્યારે આ પ્રોબ્લેમ આવે છે. જે પણ ચેસ્ટ હોય એમાંથી 1.5 થી 2 ઇંચ માઇનસ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ આટલું કર્યા પછી આપણે આ પોર્શન કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે બેક સાઈડ જે છે એ ડ્રો કરી હતી, હવે એમાંથી આપણે આ ગળું છે એ કટ કરી લઈશું. આ બે ગળાના માર્કિંગ ફક્ત આપણી આઈડિયા માટે છે. એના પછી તમારે જે શેપ દેવો હોય તમે દઈ શકો છો. અને આપણી આ બેક સાઈડ એકદમ રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ બેક સાઈડ પરથી આપણે હવે ફ્રન્ટ નક્કી કરવાનું, ફ્રન્ટ કટ કરવાનું છે. તો આપણી પાસે ઓલરેડી પેપર છે તો પેપરને આપણે તો ફ્રેન્ડ્સ આ સાઈડ આપણે હવે ફ્રન્ટ ડ્રો કરવાનું છે. તો ફ્રન્ટ ડ્રો કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે આ સાઈડ આપણે જે આયુંકની પટ્ટી માટે કપડું લાગે છે એટલું આપણે માર્જિન છોડવાનું રહેશે. તો પહેલાં આપણે પેપર જે છે એનું સીધું કટિંગ કરી લેવું પડશે. પેપર થોડું આડું છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે
પેપર સીધું કટિંગ કરી લીધું છે અને હવે આ સાઈડ આપણે સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરી દઈશું. દાબનું આપણે છોડીએ છીએ સિલાઈ માર્જિનમાં આ હૂકની પટ્ટીમાં, તો એક દાબનું માર્કિંગ કરી લઈશું ફ્રેન્ડ્સ આવી રીતના. આ માર્કિંગ કરવાનું ભૂલવાનું નહીં, બાકી શું થાય છે કે આગળથી ગળું ખેંચાય છે. તો આટલું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે એઝ ઇટ ઇઝ આઉટલાઇન કરી લેવાની છે. આ જે પેપર છે એમાં આઉટલાઇન કરી લેશું પહેલાં. તો ફ્રેન્ડ્સ આપણે આઉટલાઇન કરી લીધી છે. હવે ફક્ત આપણે જે આ મૂંઢો છે એનું માર્કિંગ કરવાનું છે અને એક ફ્રન્ટના ગળાનું માર્કિંગ કરવાનું છે. તો મૂંઢાનું માર્કિંગ ફ્રેન્ડ્સ આપણે આવી રીતના રફલી ડ્રો કરી દઈએ. હવે બેક સાઈડ આપણે સાઈડમાં મૂકી દઈશું પહેલાં. અને ફ્રેન્ડ્સ આપણી પાસે આ બેક સાઈડનું જે પોર્શન આપણે આ કટ કર્યું હતું એમાં જ આપણે જસ્ટ આવી રીતના મૂકીને એક માર્કિંગ અહીંયા કરી લઈશું આપણા ગળા માટે, એટલે ઘડી ઘડી આપણે માપવું ન પડે. અને આપણી પાસે ફ્રેન્ચ કર્વ છે એની મદદથી આપણે અહીંયા રાઉન્ડ શેપ દઈ દઈશું. તો ફ્રેન્ચ કર્વની મદદથી આપણે જે ગળું છે એના પર આપણે રાઉન્ડ શેપ દઈ દઈશું. આ એક રાઉન્ડ શેપ દીધા પછી ફ્રેન્ડ્સ આપણે અહીંયા પણ એક રાઉન્ડ શેપ દેવાનો છે. જે આપણે આ સાઈડનું પોર્શન છે આપણે હાથેથી હમણાં રફલી કરી લઈએ, કેમ કે પ્રિન્સેસ કટ છે એટલે આ ભાગ આપણે રફલી હમણાં કટ કરશું. તો જ્યારે બે પાર્ટ જોઈન્ટ થશે ત્યારે આપણે એને વ્યવસ્થિત કટ કરવું પડશે. તો ફ્રેન્ડ્સ આ ફ્રન્ટનું માર્કિંગ થઈ ગયું, આ ફ્રન્ટના ગળાનું માર્કિંગ થઈ ગયું. ફ્રેન્ડ્સ અત્યાર સુધી જે બેક સાઈડનું પોર્શન હતું એમાંથી જ આપણે ડ્રો કરી લીધું છે. એના પછી ફ્રેન્ડ્સ અત્યારે આપણને જે ડાર્ક પોઈન્ટ છે એનું માર્કિંગ જોશે. તો 9.5 ઉપર ડાર્ક પોઈન્ટ છે, તો આપણે ઉપરનું સિલાઈ માર્જિન છોડી દઈશું. હા ફ્રેન્ડ્સ આટલું સિલાઈ માર્જિન છોડ્યા પછી 9.5 ઉપર ડાર્ક પોઈન્ટ છે, જે ટક્સનો પોઈન્ટ કહીએ છીએ એ 9.5 ઉપર છે. તો અહીંયાથી આપણે એક 9.5 ઉપર માર્કિંગ કરશું. તો ફ્રેન્ડ્સ આ 9.5 ઉપર માર્કિંગ કરી છે. અને છાતીનું જે મેજરમેન્ટ છે એ ખાલી 33 છે. તો આપણે અહીંયાથી ફક્ત 3.5 ઇંચ જ છોડશું. હેવી સાઇઝ હોય તો 4 ઇંચ છોડવાનું. તો આપણું આ જે સિલાઈ માર્જિન છોડ્યું છે ત્યાં 3.5 ઉપર મેજરમેન્ટ રાખશું અને એક માર્કિંગ અહીંયા કરી લેશું અને આ બે જોઈન્ટ કરી લેશું. તો આ જે માર્કિંગ છે એ આપણી ડાર્ક પોઈન્ટની માર્કિંગ આવી ગઈ અને એને આપણે સીધું ખેંચી લઈશું. ફ્રેન્ડ્સ આ વસ્તુ એક ધ્યાન રાખવાની કે નાની સાઇઝનું બ્લાઉઝ હોય તો તમે 3.5 ઇંચનો આ પોર્શન છોડો તો વાંધો નથી આવતો. મોટી સાઇઝનું હોય તો 4 સુધી તમે ખેંચી શકો છો, કેમ કે આપણે પાછળથી આ સાઈડમાં અને આ સાઈડમાં કોઈ માર્જિન નથી એડ કરતા. આપણે સીધું ડાયરેક્ટલી બહારના પોર્શનમાં આપણે માર્જિન એડ કરીએ છીએ. ઘણા લોકો આ બે પાર્ટ કટ કર્યા પછી અંદર 5 ઇંચ દાબનું કાપતી વખતે કપડામાં એડ કરે છે. તો ફ્રેન્ડ્સ આપણે એવી રીતના નથી કરતા. આપણે એઝ ઇટ ઇઝ મૂકી અને સાઈડમાં માર્જિન એડ કરી દઈએ છીએ. એના પછી ફ્રેન્ડ્સ આટલું માર્કિંગ થયા પછી જેવી રીતના સાદા બ્લાઉઝમાં આપણે અહીંયા ટક્સ આવે છે એવી રીતના સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ આપણે એક માર્કિંગ કરી લઈશું. આ માર્કિંગ કરી લીધી. એના પછી ફ્રેન્ડ્સ આ સાઈડનું પોર્શન છે ત્યાંથી આપણે એક સીધી માર્કિંગ અહીંયા કરી લઈશું અને આ લગભગ 2.25 ઇંચની આસપાસ અહીંયા આપણે માર્કિંગ કરશું. આ તમે જોઈ શકો છો 2.25 ઇંચનું માર્કિંગ થઈ ગયું છે. અને અહીંયા આપણે એક દાબનું આપણે માર્કિંગ કરવાનું છે, એટલે 1.5 ઇંચ આપણું ટક્સમાં જશે. આ જે પોર્શન છે એ 1.5 ઇંચ આપણું ટક્સમાં જશે અને અહીંયા આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરશું, કેમ કે અહીંયા જે કટ આવે છે એના લીધે આપણે આ સાઈડમાં પ્રિન્સેસ કટમાં ફૂગા નથી પડતા. બાકી તમે સીધું રાખી દો તો પછી પ્રિન્સેસ કટમાં ફૂગા પડે છે. તો આપણે 1.5 ઇંચનું એક માર્કિંગ કરશું અને એ 1.5 ઇંચનું માર્કિંગ આપણે આવી રીતના જોઈન્ટ કરી દઈશું અહીંયા. તો ફ્રેન્ડ્સ આ એક અહીંયા માર્કિંગ કરી લીધું. તો એના પછી ફ્રેન્ડ્સ આપણે જે 1.5 ઇંચ આ માર્કિંગ કર્યું છે તો આ પાર્ટ આપણો કટ થશે. ફ્રેન્ડ્સ આ સાઈડનું જે પોર્શન છે આટલો આપણે કટ કરવાનું છે. તો આ કટ કરીને આપણે જોઈન્ટ કરવાનું છે. તો જોઈન્ટ કરવામાં અહીંયા એક દાબનું જશે અને અહીંયા એક દાબનું જશે. તો ફ્રેન્ડ્સ આ 1.5 ઇંચ, આ 5 ઇંચ અને આ 5 ઇંચ એટલે લગભગ 1 ઇંચ જેટલું આપણું અહીંયા માર્કિંગ વધશે. તો 1 ઇંચ જેટલું આપણે આ સાઈડ ફેલાવશું. તો આ 1 ઇંચનું એક માર્કિંગ કરી લીધું. ફ્રેન્ડ્સ આ વસ્તુ ધ્યાન રાખવાની હંમેશા કે તમારે આ કટ કરવું જરૂરી છે. કટ કરશો તો તમારે આ સાઈડના ભાગમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં ખુલ્લા નહીં પડે. તો આ એક માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા આવશું આ સાઈડના પોર્શનમાં અને આ સાઈડના પોર્શનમાં કેટલું માર્જિન આપણે વધારવાનું છે એ જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે અહીંયા જે 1.5 ઇંચ દાબમાં
કરશું. અહીંયા ફક્ત દાબની સિલાઈ મારવાની છે અને અહીંયા આપણે કટ કરીને પછી સિલાઈ મારવાની છે. એટલે આપણે અહીંયા જે કટ કરવાનું છે એટલું આપણે અહીંયા વધાર્યું ને જેટલું સિલાઈમાં જશે એટલું વધાર્યું, એટલે ટોટલ આપણે અહીંયા 1 ઇંચ વધાર્યું ને અહીંયા ફ્રેન્ડ્સ 1/2 ઇંચ સિલાઈ માર્જિનમાં જશે, તો આપણે ફક્ત 1/2 ઇંચ જ અહીંયા માર્કિંગ કરવાની છે. આટલું ધ્યાન રાખવાનું. આ એક સિલાઈ માર્જિન આપણે સિલાઈ માર્જિનનું માર્કિંગ કરી દીધું. એના પછી ફ્રેન્ડ્સ આ જે ડાર્ટ પોઈન્ટનું જે ટક્સ છે એ આપણે થોડુંક લંબાવી લઈશું અને 31 ઇંચની ચેસ્ટ છે તો આપણે 1.25 ઇંચનો ટક્સ મારીએ છીએ, તો 1.25 અઢી થાય. અહીંયા 1.25 મારીએ જે આપણે નોર્મલ સાદા બ્લાઉઝમાં મારતા હોઈએ, અહીંયા 1.25 ને અહીંયા 1.25, તો ફ્રેન્ડ્સ 2.5 ઇંચ થાય. પણ ડાયરેક્ટલી તમે 2.5 ઇંચ આવી રીતના મૂકી દો ને ફ્રેન્ડ્સ, તો શું થાય છે કે આ સાઈડનું પોર્શન અહીંયા ખેંચાઈ જાય છે અને બ્લાઉઝ બન્યા પછી એનો જે શેપ છે ટક્સનો આવી રીતના ક્રોસ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ એ પ્રોબ્લેમ ન થાય એના માટે 2.5 ઇંચનું જે માર્કિંગ છે એમાં આવી રીતના આપણે નાની સાઇઝમાં આવી રીતના ડિવાઈડ કરીએ છીએ. 2 ઇંચનું માર્કિંગ અહીંયા કરીએ છીએ અને 1.5 ઇંચનું માર્કિંગ અહીંયા કરીએ છીએ. મોટી સાઇઝ હોય તો થોડુંક એક્સ્ટ્રા માર્કિંગ અહીંયા કરવાનું. તો આટલું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આને આપણે આવી રીતના નીચે ખેંચી લઈશું અને અહીંયાથી આપણે એક માર્કિંગ અહીંયા કરી લઈશું. તો આ 2 માર્કિંગ થઈ ગયા. તો ફ્રેન્ડ્સ આપણે 2.5 ઇંચનું આ કપડું કટ કરી લેવાનું છે. આટલું કપડું શેના માટે? ફુગાવા માટે કટ થાય છે. ફુગાવો જોતો એટલે આપણે જેટલો એક્સ્ટ્રા ફુગાવો જોતો હોય એ પ્રમાણે આપણે ટક્સ એડ કરવાનો છે. ઘણાને એક્સ્ટ્રા ફુગાવો જોતો હોય તો તમારે થોડોક મોટો ટક્સ લેવાનો, પણ અત્યારે 31 ઇંચની ચેસ્ટ છે એ પ્રમાણે આપણે 2.5 ઇંચનું માર્કિંગ કર્યું છે. તો ફ્રેન્ડ્સ 2.5 ઇંચ અહીંયા કટ થશે. તો આપણે જેટલું કપડું કટ કરે છે એટલું આપણે વધારવું પડે છે. તો 2.5 ઇંચ આપણે અહીંયા વધારશું, પણ ધ્યાન રાખવાનું આપણે જ્યારે બેક પોર્શન કાપ્યું ત્યારે આપણે બેક સાઈડના ટક્સ માટે 1 ઇંચ એડ કર્યું હતું. તો 2.5 ઇંચમાંથી આપણે 1 ઇંચ કટ કરીએ તો થઈ ગયું 1.5 ઇંચ. તો ફ્રેન્ડ્સ આ 1.5 ઇંચમાં આપણે આ સાઈડનું એક સિલાઈ માર્જિન અને આ સાઈડનું એક સિલાઈ માર્જિન, અહીંયા 5 ઇંચ અને અહીંયા 5 ઇંચ આપણે 1/2 ઇંચ બીજું એડ કરવું પડશે. તો ફ્રેન્ડ્સ 1.5 અને 1/2 2 ઇંચ, તો આપણે અહીંયા 2 ઇંચ વધારશું. આ એક કેલ્ક્યુલેશન પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું. 2 ઇંચ આપણે અહીંયા વધારી લીધું છે અને આ લાઈન આપણે અહીંયા સીધી ખેંચી લઈશું. આ લાઈન સીધી ખેંચ્યા પછી ફ્રેન્ડ્સ આ ઉપરની લાઈન અને આ નીચેની લાઈન આપણે આવી રીતના જોઈન્ટ કરી દેવાની છે. આ એક ફ્રેન્ડ્સ થઈ ગયું આપણું સાઈડનું જે અહીંયાનું પોર્શન કટ થાય એનો વધારો આપણે અહીંયા કરી લીધો. એના પછી ફ્રેન્ડ્સ જે બેક સાઈડનું આપણું ગળું છે એ આપણે લઈ લઈશું. બેક સાઈડનું જે પોર્શન છે અહીંયા જ નથી કરવાનું ફ્રેન્ડ્સ, જે બેક સાઈડના પોર્શનનું કોર્નર છે જે આપણે જોઈન્ટની સિલાઈ મારીએ છીએ એ પોર્શન આપણે એઝ ઇટ ઇઝ આવી રીતના આપણે મૂકી દઈશું. આ તમે જોઈ શકો છો. એઝ ઇટ ઇઝ મૂક્યા પછી જે દિશામાં આ કાગળ જાય છે એ દિશામાં જ આપણે માર્કિંગ કરવાની છે. તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણું આ પોર્શન છે ત્યાં સુધી આપણે માર્કિંગ કરી લઈશું. આ એક વસ્તુ ધ્યાન રાખવાની, પ્રિન્સેસ કટ બ્લાઉઝ કરવાની એકદમ સિમ્પલ રીત છે. તો ફ્રેન્ડ્સ આ એક માર્કિંગ થઈ ગયું અને આ જે પોર્શન છે એ આપણે અહીંયા વધારી લઈશું આવી રીતના. તો આ પોર્શન આપણે અહીંયા વધાર્યું. આ પોર્શન તો ઓલરેડી આપણે લાઈન ક્રોસ કરી ત્યાં સુધી જેટલું લંબાણ હોય એટલું આપણે લઈ લીધું ને અહીંયાથી ફ્રેન્ડ્સ ઘણાને કન્ફ્યુઝન હોય કે અહીંયા કેટલું વધારવાનું. તો ધ્યાન રાખવાનું, આ જે લાઈન ખેંચાય જ્યાં સુધી આ ટક્સ અને આ લાઈન જોઈન્ટ ન થાય ત્યાં સુધી એને ખેંચવાનું ને જ્યાં જોઈન્ટ થઈ છે ટક્સની લાઈન અને આ સાઈડની લાઈન ત્યાં આપણે આ સાઈડ જે દાબની સિલાઈનું માર્કિંગ કર્યું છે એ જોઈન્ટ કરી લેવાનું. આ હંમેશા યાદ રાખવાનું. ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે અહીંયા આપણે કેટલું વધારશું. તો ફ્રેન્ડ્સ મારી જે થિયરી છે એમાં આપણે હું આવી રીતના કટ કરું છું ને આટલું કટ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે અહીંયા માર્કિંગ જે શેપનું માર્કિંગ છે એ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ આ ધ્યાન રાખવાનું. આવી રીતના રાઉન્ડ શેપ દઈ દઈશું. આ તમે જોઈ શકો છો આપણો રાઉન્ડ શેપ આવી ગયો. તો ફ્રેન્ડ્સ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ એકદમ સિમ્પલ છે. ફક્ત અહીંયાનું કેલ્ક્યુલેશન ને અહીંયાનું કેલ્ક્યુલેશન તમે ધ્યાનમાં રાખો તો પ્રિન્સેસ કટ બ્લાઉઝના ફિટિંગમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. તો હવે આપણે જે આ ડ્રો કર્યું છે એ આપણે કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ આપણે જે આઉટર લાઈન હતી એમાંથી ફ્રન્ટનું ગળું, ફ્રન્ટનો મુંડો કટ કરી લીધો છે. હવે આ પોર્શન આપણે કટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક ચટકો મારી દઈશું. જે ડાર્ટ પોઈન્ટનો ચટકો છે એ મારવાનો છે. એના પછી ફ્રેન્ડ્સ જે આ માર્કિંગ કરી છે એના પરથી આપણે સીધું જવા દઈશું અને આ જે પોર્શન છે ત્યાંથી આપણે જે કટ કરવાનું છે એ વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લો. તો અહીંયાથી ફ્રેન્ડ્સ આપણે 1/2 ઇંચ ઉડાડી દેવાનું છે. 1/2 ઇંચ શેના માટે ઉડાડીએ છીએ? કેમ કે પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં આ સાઈડના પોર્શનમાં વધારે કપડું જાય છે તો એ જ કપડું ઉપર આવીને ખોલો કરે છે, ફૂગો પાડે છે. તો એ ફૂગો ન પડે એટલે આપણે 1/2 ઇંચ જેટલું ઉડાડી દીધું છે અને અહીંયાથી આપણે વ્યવસ્થિત શેપ દઈ દઈશું. તો ફ્રેન્ડ્સ આપણું આટલું કટિંગ થઈ ગયું. હવે આપણે જે આ ભાગ છે એના પર આપણે આવી રીતના રાખીને જોઈ લેવાનું.
આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી પરફેક્ટ બેસી જાય છે, ક્યાંય ઘટતું નથી. ફક્ત ધ્યાન રાખવાનું જ્યારે આપણે કપડામાં સીવશું ત્યારે આપણે અહીંયા જે પોર્શન છે ત્યાં થોડોક શેપ દેવાનો રહેશે, થોડોક અમસ્તો, તો એ આપણે દઈ દેવાનો છે. તો ફ્રન્ટ અને બેક આપણા કટિંગ થઈ ગયા છે. હવે સ્લીવ્સ કટિંગ કરવાની છે. સ્લીવ્સનું કટિંગ તો જો કે આપણે બધા જ વિડીયોમાં બતાવ્યું છે, છતાં આપણે આજના વિડીયોમાં ફરીથી સ્લીવ્સનું કટિંગ બતાવી દઈએ. તો સ્લીવ્સનું કટિંગ કરવા માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે અને સ્લીવ્સનું મેજરમેન્ટ આપણે પહેલાં ચેક કરી લઈએ. સ્લીવ્સની લંબાઈ આપણે જોવાની છે. તો સ્લીવ્સની લંબાઈ ફક્ત 6 ઇંચ છે. અને ફ્રેન્ડ્સ, લંબાઈ વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે બ્લાઉઝ સાદું છે કે અસ્તરવાળું હોય તો ફક્ત દાબનું જ અહીંયા માર્જિન છોડવું પડે છે, અને સાદું હોય તો 1.5 ઇંચ હાથ સિલાઈની પટ્ટી માટે છોડવું પડે છે. તો અત્યારે આપણે ફક્ત દાબનું છોડ્યું છે અને 6 ઇંચનું એક માર્કિંગ કરી લઈશું. જે માર્કિંગ કર્યું છે એના પર 6 ઇંચ રાખવાનું છે, આવી રીતના તમે જોઈ શકો છો. અને એક માર્કિંગ ઉપર કરશું. આ ઉપર માર્કિંગ કર્યા પછી એક દાબનું આપણે ઉપર સિલાઈ માર્જિનનું છોડવાનું છે. આટલું છોડ્યા પછી ફ્રેન્ડ્સ આ લાઈન છે આપણે એને સીધી ખેંચી લઈશું. એના પછી સ્લીવ્સની મોરી છે 10.5 ઇંચ. તો ફ્રેન્ડ્સ 10.5 ઇંચ મોરી છે, આપણે 11 ઇંચ રાખશું. તો 11 ઇંચનું એક માર્કિંગ કરી લઈએ. આમ તો 10.5 ઇંચ રાખો તો પણ વાંધો નથી પડતો, પણ આપણે બોડી મેજરમેન્ટ લીધું છે એટલે આપણે થોડીક સેફટી માટે 11 ઇંચ રાખી દઈશું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડશું. ફ્રેન્ડ્સ, આટલું માર્કિંગ કર્યા પછી આપણે ઉપરના ભાગથી 3 ઇંચ પર એક માર્કિંગ કરશું. તો ઉપરના ભાગથી આપણે 3 ઇંચ પર માર્કિંગ કર્યું છે. એના પછી આને સીધું ખેંચી દઈશું. માપનું બ્લાઉઝ આપ્યું હોય તો માપના બ્લાઉઝમાં ખાડ કેટલું ઉતાર્યો છે એ જોઈને આપણે આ માર્કિંગ કરવાનું. અત્યારે આપણી પાસે માપનું બ્લાઉઝ નથી તો આપણે નાની સાઇઝ છે તો 3 ઇંચ પર માર્કિંગ કર્યું છે. હવે ફ્રેન્ડ્સ, આર્મ સોલ છે 11.5 ઇંચ. તો મારા બધા બ્લાઉઝમાં જ્યારે સ્લીવ્સ કટિંગ કરું છું ત્યારે 11.5 જે પણ મેજરમેન્ટ હોય એમાં આપણે 1.5 ઇંચ એડ કરવાનું રહે છે. તો 11.5 અને 1.5 થાય છે 13 ઇંચ. તો 13ના અડધા એવા 6.5 ઇંચ. 6.5 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું. 6.5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. તો આ 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડ્યું. એના પછી ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ જોઈન કરી લઈશું. આ એક માર્કિંગ જોઈન થઈ ગયું. એના પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે 1.5 ઇંચ જેટલું એક માર્કિંગ કરશું રફલી, અને એ માર્કિંગ અને આ સાઈડનું મૂંઢાનું માર્કિંગ જે જોઈન્ટ આવે એ જોઈન્ટ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, ફક્ત આપણે રફલી અહીંયા રાઉન્ડ શેપ દેવાનો છે. આપણી સ્લીવ્સનું માર્કિંગ થઈ ગયું. આટલું માર્કિંગ થયા પછી ફ્રેન્ડ્સ આપણે સ્લીવ્સ કટિંગ કરી લઈએ. એકદમ સાદામાં સાદી રીત છે ફ્રેન્ડ્સ સ્લીવ્સ કટિંગ કરવાની. ઘણાને શેપ દેવામાં તકલીફ થાય છે, તો ફ્રેન્ડ્સ આપણી પદ્ધતિથી સ્લીવ્સ કટિંગ કરશો તો શેપ દેવામાં પ્રોબ્લેમ થશે જ નહીં. તો આપણી સ્લીવ્સ કટિંગ થઈ ગઈ છે અને જે સેન્ટર પોઈન્ટ છે ત્યાં આપણે એક ચટકો મારી દઈશું. અને હવે મેઇન પોર્શન આવશે ફ્રેન્ડ્સ. આ બે પાર્ટ સરખા છે. જેવી રીતના આપણા મુંડામાં આગળનો ભાગ અને પાછળનો ભાગ જે છે એમાં ફેર હોય છે, એવી રીતના આમાં પણ આપણે ફેર કરવાનો છે. તો અહીંયાથી આપણે 1 ઇંચ છોડી અને આવી રીતના કાગળ ફોલ્ડ કરી દઈશું. આ પોર્શન છે એમાં 1 ઇંચ છોડશું અને છોડીને પછી આપણે આ ઉપરનું પોર્શન આ સાઈડથી રાખવાનું છે. ને જે આ અલગ પાર્ટ દેખાઈ રહ્યો છે એ આપણે કટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો જે ખાડ છે એ આવી ગયો રેડી. તો આ તમે જોઈ શકો છો. આ જે ખાડવાળો ભાગ છે એ ફ્રન્ટનો છે. ફ્રન્ટના ભાગમાં આપણે ચટકો મારી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ ભાગ ફ્રન્ટનો છે, ઓલો બેકનો છે. તો હવે આપણે જે બેક કટિંગ કરી છે એ આપણે ચેક કરી લઈશું, કેમ કે ફ્રન્ટના 2 ટુકડા છે એટલે આપણે ચેક નહીં થશે. તો જે બેક કટિંગ કરી છે એના પર આપણે બેક પોર્શન રાખી દઈશું. તો આ જે 12 પોર્શન નીકળ્યો છે એ આપણે ચેક કરી લઈશું. તો ઉપરના ભાગનું સિલાઈ માર્જિન છોડશું. આપણે ઉપરના ભાગનું સિલાઈ માર્જિન છોડી અને જે ચટકો મૂક્યો છે એ આપણે આવી રીતના મૂકશું. અને ફ્રેન્ડ્સ, આવી રીતના રાઉન્ડ શેપ કરતા જવાનું છે. આ તમે જોઈ શકો છો. ફક્ત એક દાબનું બહાર નીકળે છે સ્લીવ્સ. તો જ્યારે આપણે સ્લીવ્સ જોઈન કરશું ત્યારે આપણે 5 ઇંચ ખાડ ઉતારી દઈશું આનો મૂંઢાનો. કેમ કે મૂંઢો નાનો કાપ્યો હોય તો વાંધો નથી આવતો, પાછળથી તમે શેપ દઈ શકો છો. પણ જો એકવાર મૂંઢો મોટો કપાઈ જાય તો પ્રોબ્લેમ થાય છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું સ્લીવ્સનું એકદમ પરફેક્ટ કટિંગ થઈ જાય. પછી મૂંઢો થોડો ઘણો ઉતારવો હોય તો ઉતારી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટ કરજો. જો કટિંગ આપણું ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવાવાળા મારા બધા જની વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.